સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 21મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1491મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1142મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર સત્પુરુષના જે જીવનની અંદર દિવ્ય ગુણો રહેલા છે એ મુમુક્ષુની વિશે શું સમજે તો આવે એવા એક પ્રશ્નના શરૂઆતની અંદર પ્રશ્નની શરૂઆત કરતા આપણને અહીં આગળ કહેવામાં આવે છે કે જેટલું કાંઈ જતન કરે તે સર્વ દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આપે એવું જ કરે. દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. સત્પુરુષના જીવનની અંદર આપણને આ પ્રમાણે એક મહત્તમ ગુણ દેખાય છે. કારણ કે દરેક વ્યક્તિ પંચભૂતનો દેહ ધારણ કર્યો છે અને એના કારણે કરીને પંચભૂતના શરીરના સુખ માટે થઈને એ પોતાના જીવનની અંદર એ પ્રમાણે ઝંખના કરતા જ હોય છે. પરંતુ ભગવાનના અખંડ ધારક સત્પુરુષ જે છે તેમને અખંડ ભગવાનને વિશે પ્રીતિ છે અને સર્વ વાસનાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે. એવા જે સત્પુરુષ છે એ પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે દેહના સુખને અર્થે કોઈ ક્રિયા કરે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે બહુ લાંબા સમય સુધી આપણે નિહાળ્યું છે. જો કે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની હયાતીની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના જીવનમાં પણ ક્યારેય એમણે પોતાના દેહના સુખ માટેની ઈચ્છા કરી જ નથી. કારણ કે એ ભગવાનના સુખે સુખ્યા છે. પછી દેહના સુખ તો તુચ્છ અને નાશવંત છે. માટે એવા સુખની પાછળ એ સત્પુરુષને ક્યારેય રુચિ હોય જ નહીં અને એના માટે થઈને ક્રિયા કરે પણ નહીં. એટલે એ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર ચાલી આવતી આવી આ એક પ્રકારની સંસારના સુખની અંદરથી પ્રીતિ તોડીને ભગવાનમાં જોડીને અને જે કંઈ ક્રિયા કરે એ ક્રિયાની અંદર એમને પોતાના સુખની ઈચ્છા છે જ નહીં. થોડાક વર્ષો પહેલાં ખેરાળુ તાલુકાનું મહિયલ કરીને ગામ અને એ ગામની અંદર ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધારેલા અને તે વખતે ત્યાં આગળ વિશાળ મંડપ બાંધેલો અને એની અંદર ત્યાં આગળ સભાનું આયોજન કરેલું અને એ મંડપની નીચે જેને પાટો ગોઠવેલી હતી, સ્ટેજ ગોઠવેલું હતું, એની અંદર બેસીને સ્વામીશ્રી પોતે પત્ર લેખન કરે છે
અને તેવા સમયની અંદર સૂર્યનારાયણ પોતે પોતાની 16 કળાએ ખીલીને તૈયાર થઈ અને ચાલતા 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 એ ઉપર આવે છે. ત્યારે મંડપના કપડાં બાંધેલા હોય, એની વચમાં થોડી ઘણી જગ્યા હોય ને, એ જગ્યા ઉપરથી એ પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ ઉપર કહેતા મસ્તક ઉપર એ સૂર્યનારાયણની કિરણો પડતી હતી. એટલે અમે એ વખતના સમયની અંદર વિસ્તારમાં વિચરણ કરતા, એટલે અમને પોતાને એવું થયું કે બાપાના ઉપર અત્યારે આ તડકો આવે છે, તો હવે ઉપર કોઈને ચડાવીએ અને બીજું કપડું નાખે તો વળી સભાની અંદર બહુ ડિસ્ટર્બન્સ થઈ જાય. એના કરતાં આપણે એક કામ કરીએ કે નાની એવી છત્રી આજુબાજુના ઘરોની અંદર હોય એ મંગાવી અને ઉપર ધરી રાખીએ, એટલે થોડાક ટાઈમમાં પાછો એ સૂર્યનારાયણની કિરણનો તડકો એ ઉપર જતો રહેશે, એટલે પછી કોઈ પ્રશ્ન રહેશે નહીં. અને સ્વામીશ્રી પોતે ત્યાં આગળ સેવક સંતની જોડે બેસીને એ પત્ર લેખન અને પત્ર વાંચન કરતા હતા. તેવા સમયની અંદર ત્યાં આગળ વીરચંદભાઈ મોદીને છત્રી લેવા મોકલ્યા. એ છત્રી લઈને આવ્યા અને એમને ઈશારાથી કહ્યું કે તમે આગળ ન આવતા, પાછળ ઊભા ઊભા તમે એ છત્રનો છાંયડો ધારી રાખો અને એ પ્રમાણે ઊભા રહેજો. અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પત્ર લખે છે, તેવા સમયની અંદર સ્વામીશ્રીની એકાગ્રતા કેટલી બધી હોય છે કે લખી એની અંદર પણ પોતે બોલતા પણ જાય, લખ્યા પછી પણ વાંચી લે. એટલે આ પ્રમાણે કંઈ લખવાનું રહી ગયું હોય તો એનું પણ એકાગ્રપણું એમના જીવનની અંદર હતું, જેના કારણે કરીને સ્વામીશ્રી એકાગ્ર બનેલા હતા. એટલે એમના મસ્તક ઉપર આવતા તડકાને છાંયો આવે એક સ્વાભાવિક રીતે કંઈ ખબર ના પડે, પરંતુ જેવી ત્યાં આગળ છત્રી મૂકવામાં આવી અને ત્યારે તે વખતે એ છત્રીના કારણે કરીને ત્યાં આગળ છાંયડો થયો અને એ છાંયડાના કારણે કરીને પ્રમુખ સ્વામી મહારાજને તો તરત જ ખબર પડી ગઈ કે મારા માથા ઉપર આ પ્રમાણે તડકો હતો અને એ તડકો ગયો અને છાંયડો આવ્યો. એટલે તરત જ સ્વામીશ્રી પોતે પોતાના દેહની પરવા કર્યા વગર એ વખતે હરિકૃષ્ણ મહારાજ પોતે પણ ત્યાં બિરાજમાન હતા. એટલે હરિકૃષ્ણ મહારાજના મુખારવિંદ ઉપર પણ તડકો થોડો ઘણો આવતો હશે. એટલે સ્વામીશ્રીએ તરત જ કહ્યું કે તમે અહીંયા છત્રી ધરી છે, એના કરતાં હરિકૃષ્ણ મહારાજ ઉપર ધરો, ત્યાં આગળ વિશેષ કરીને તડકો આવે છે. તો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એમણે પોતે પોતાના જીવનની અંદર દેહના સુખની ક્યારેય પણ એમણે એક દેહને સુખ મળે એવી ક્રિયા એમણે ક્યારેય કરી જ નથી. એટલે એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુની વિશે કેમ સમજે તો આવે અને કેમ સમજે તો ન આવે. ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતનો અદ્ભુત પ્રશ્ન પૂછીને આપણને એક વાત તો બરાબર દ્રઢ કરાવવા માગે છે કે અમે આ પૃથ્વી ઉપર આવા પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા સતત વિચરતા રહીશું. તો એવા સંતના લક્ષણ, એ સત્પુરુષના લક્ષણ કેવા હોય, એની આ પ્રશ્નની અંદર જ પણ આપણને મહારાજને પોતાને સમજાવવાની અલૌકિક રીત એ આપણને દેખાય છે. અને એના કારણે કરીને આપણને પણ સમજાય છે કે આ પ્રમાણે મહારાજે પોતે જે સત્પુરુષના લક્ષણો કહેવા છે એ જ લક્ષણોને એમણે પોતે એક પ્રશ્નની અંદર પોતે કહી દે છે. અને એવો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર કહે છે કે મુમુક્ષુ પોતે કેવી રીતે સમજે, તો એમનામાં આ પ્રમાણે કહેવાય છે કે સત્પુરુષના ગુણ આવે અને કેવી રીતે ન સમજે તો ન આવે. આવો એક પ્રશ્ન ભગવાન સ્વામિનારાયણ પોતે આ પ્રમાણે પૂછો
અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે, તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે. મુક્તાનંદ સ્વામી પોતે પોતાની અનુભવ વાણી દ્વારા આપણને સમજાવીને કહે છે કે આ પ્રમાણે કે જે સત્પુરુષ છે એને આ લોકની અંદર સુખની અંદર ઈચ્છા તો છે જ નહીં, તો એવા સંતને વિશે દેવની બુદ્ધિ રાખવાની. એટલે આપણે ત્યાં આગળ કહેવાય છે ને કે યથા દેહે તથા દેવે. આપણને પણ જેવી દેહને વિશે દેહ બુદ્ધિ છે કે જેના માટે થઈને આપણી નાની મોટી સુખ સગવડતાની આપણે ચિંતા કરતા હોઈએ છીએ, તો એવી રીતે ભગવાનને અર્થે અને ભગવાનના પરમ એકાંતિક સંતને અર્થે પણ એ પ્રકારે સેવા પરિચર્યા કરવાની હોય છે. એટલે દેહને વિશે જેવી બુદ્ધિ છે એવી દેવને વિશે બુદ્ધિ પોતે કરવી. જેવી આપણને પોતાના જીવનની અંદર આપણી અનુકૂળ પડે એ પ્રમાણે આપણે આ પ્રમાણે સુખની અંદર આ અનુભવ લેતા હોઈએ છીએ. એવી રીતે અહીંયા આગળ આપણને મહારાજ કહે છે કે દેવની બુદ્ધિ. સત્પુરુષ છે એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, અને સ્વરૂપ છે એવો ભાવ જ્યારે મનની અંદર સમજાય અને એવો ભાવ રાખીને દેવની બુદ્ધિ રાખે અને પછી જે વચન કહે તે સત્ય માને. આ બહુ મહત્વનો મુદ્દો મહારાજના પરમહંસ સદગુરુ મુક્તાનંદ સ્વામી આપણને સમજાવીને કહે છે કે પછી એ જે વચન સત્પુરુષ કહે તે સત્ય માને. આજે બહુ મહત્વનો મુદ્દો મહંત સ્વામી મહારાજ પણ આપણને કહે છે કે આપણે પહેલાં તો મનની અંદર નક્કી કરવાનું કે એ જે કંઈ કહે છે ને એ બધું સાચું છે. આ સાચું નથી મનાતું ને એના કારણે કરીને મનની અંદર નાના મોટા પ્રશ્નો આપણને ઊભા થતા હોય છે. પણ સત્પુરુષ જે કંઈ કહે છે તે પરમ સત્ય કરીને માને. મહારાજે પ્રથમના 16ના વચનામૃતની અંદર પણ આ જ વાત કરી છે, અને આ વાતને આપણે આપણા જીવનની અંદર બરાબર દ્રઢ કરવાની કે ભગવાનને સંત જે કંઈ કહે, જે વચન કહે એ સત્યને માને અને તે પ્રમાણે વર્તે. આપણને જેમ વર્તવાની આજ્ઞા કરી હોય તે પ્રમાણે આપણે વર્તીએ તો એ સત્પુરુષના ગુણ છે એ મુમુક્ષુને વિશે આવે. હવે આપણે જાણીએ કે પહેલામાં પહેલી વાત તો એવા સત્પુરુષ જેની અંદર આવા દિવ્ય ગુણો રહેલા છે, જે મહારાજે આ પ્રશ્નની અંદર કયા એવી પ્રકારના ગુણોથી યુક્ત ભરપૂર એવા સત્પુરુષ આપણને ઓળખાવા જોઈએ. કારણ કે ઘણી વખત કેવું થાય છે કે આપણા જીવનની અંદર આપણને કંઈક રાગ દ્વેષને કારણે કરીને પણ ભલે એ સત્પુરુષને વિશે એવા દિવ્ય ગુણો હોય છતાં પણ એને સ્વીકારવા તૈયાર ન થાય. આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જે પોતે નથી કરી શકતા અને આ સત્પુરુષ એવી રીતે રહી શકે છે એવું નજરો નજર જુએ છે, જાણે છે, પણ છતાંય તે કહેવાય કે આ પ્રમાણે એને સમજવા તૈયાર ન થાય, એને સ્વીકારવા તૈયાર ન થાય. અને એટલા માટે થઈને આપણને અહીં આગળ કહેવામાં આવે છે કે એવા પેલા સત્પુરુષ છે એ આપણને સાચા મળ્યા છે. જે કંઈ બોલે છે, જે કંઈ ક્રિયા કરે છે, જે કંઈ આજ્ઞા કરે છે, એ પોતે જે કરે છે તે બધું જ સત્ય છે. કારણ કે આ જેમ કહેવાય ને કે લોક જગતની અંદર વિષયાસક્ત જીવ હોય એ જે કરે એમ આપણે કરવાનું નથી. કારણ કે એને તો એના અંતરની અંદર વિષય તરફ પ્રીતિ છે. એટલે શું આપણે પણ એના સંગે કરીને વિષય તરફ પ્રીતિ થોડી કરવાની હોય? પણ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ
જેમના જીવનની અંદર ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નથી અને પોતાના જીવનની અંદર જગત સંબંધી પદાર્થની વિશે પણ પ્રીતિ નથી, એવા જે ગુણાતીત સંત છે એને ઓળખવા પડે. અને એટલા જ માટે આપણને કહે છે આ પ્રમાણે કે સાચા સાધુ રે, સાચા સાધુ રે, સુંદર ગુણધામ સમજીને સતસંગ કીજીએ. સાચા સાધુ રે, સાચા સાધુ રે, સુંદર ગુણધામ સમજીને સતસંગ કીજીએ. જીરે સંત સુલક્ષણના વરા, જીરે સંત સુલક્ષણના વરા. અવગુણનો રે, અવગુણનો રે, ઉરમાં નહીં લેશ. મહાનુભાવી મુનિ તે ખરા. આપે સહુને રે, આપે સહુને રે, સાચો ઉપદેશ સમજીને સતસંગ કીજીએ. જે મુક્તાનંદ સ્વામી પોતે પ્રથમના 67ના વચનામૃતની અંદર મહારાજના પ્રશ્નનો ઉત્તર આપે છે, એ જ મુક્તાનંદ સ્વામી પોતે પોતાની કલમ વડે કરીને લખેલા 4 પદ જે સંતના મહિમાના પદો છે, ગરડા પ્રથમ પ્રકરણના 14ના વચનામૃતની અંદર આ પ્રમાણે આ જ મહિમાના પદો ગવાયેલા. અને એની અંદર કહે છે કે સાચા સાધુ રે. અહીંયા આગળ આપણને કહે છે ને કે સત્પુરુષના વચનની અંદર સત્ય માને, સત્ય વચનને સત્ય માને એવા સાચા સાધુ, કે એ સુંદર ગુણનું ધામ છે. કારણ કે એક ગુણે કરીને કાંઈ આ લોકની અંદર સત્પુરુષ થવાતું નથી. જેમ કે દાખલા તરીકે આંખો બંધ કરીને એકાગ્રતાથી ભગવાનનું ધ્યાન કરવાની એક પ્રકૃતિ કોઈમાં હોય તો એને કરીને કાંઈ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ નથી કહેવાતા. પરંતુ સુંદર ગુણનું ધામ, જે શાસ્ત્રોની અંદર સત્પુરુષોના ગુણો કયા છે એવા ગુણનું ધામ એટલે કે ગુણનો ભંડાર, એવા જે હોય એમને સમજીને આપણે સત્સંગ કરવાનો. અહીંયા આગળ કહે છે કે એ સંત સુલક્ષણના ભર્યા. આપણે જાણીએ છીએ કે માણસની અંદર થોડું ઘણું એકાદો લક્ષણ સુલક્ષણ પણ હોય અને વધારે પડતા કહેવાય છે કે કુલક્ષણ પણ હોય. તો એક સુલક્ષણના કારણે કરીને બધાએ કુલક્ષણ ઢંકાઈ જતા નથી. કારણ કે જેમ મુઠ્ઠી ઘઉંની અંદર 2 કાંકરા હોય ને, તો એ કાંકરા પણ આપણને એની કાંકરાની અનુભૂતિ થતી હોય છે. એમ સ્વામી કહે છે કે ભલે એકાદો ગુણ કદાચ હોય તો એનેથી કાંઈ સત્પુરુષ ના કહેવાય. જેમ અમારે ત્યાં સારંગપુરની અંદર સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે બજારની અંદર એક માણસ પોતે એક ખાટલાનો પાયો લઈને નીકળ્યો અને નીકળીને પોતે જાહેરાત કરે કે લ્યો खटिया 2 ऊभा नहीं है, 2 आडा नहीं है, बीच में जालड़ जुलण नहीं है, 3 पाया नहीं है, લ્યો खटिया. હવે આને ખાટલો કેવી રીતે કહેવાય? આ એક ખાટલાનો એક પાયો કહેવાય, પણ આખો ખાટલો તો કહેવાય નહીં. આમાં તો કેટલું બધું ખૂટે. 2 આડા, 2 ઊભા, વચમાં જાલડ જુણા, 3 પાયા,
આ બધું ખૂટે, એટલે એને કે ખાટલો કહેવાય નહીં. એમ સ્વામી કે કદાચ ભગવા વસ્ત્ર પહેર્યા અને ભગવા વસ્ત્ર પહેર્યા પછી એકાદો ગુણ જેને જે પ્રકારનો પોતાના જીવનની અંદર કેળવો હોય એ આવ્યો એટલે કંઈ પૂર્ણ સાધુ કહેવાતા નથી. અહીંયા તો આપણને સ્પષ્ટપણે કહે છે કે સુલક્ષણથી જ ભરપૂર હોય, જેની અંદર અહીંયા આગળ કહે છે કે અવગુણનો ઉરમાં નહીં લેશ, કે અવગુણ એમના અંતરની અંદર ઉરની અંદર છે જ નહીં. હવે આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે દરેક વસ્તુની અંદર ગુણ રહેલો હોય પણ એમાં એકાદો અવગુણ તો હોય ને હોય. પણ આપણે આ ગુણાતીત સત્પુરુષની જે વાત કરે છે ને, જે સાચા સંતની વાત કરે છે, સાચા સાધુની વાત કરે છે, એની અંદર અવગુણ તો છે જ નહીં. અને અવગુણ ન હોય એવા જે ગુણાતીત સંત એ જ સુલક્ષણથી ભરપૂર હોય. પણ સુલક્ષણથી ભરપૂરની વાત કરી અને લોક જગતની અંદર લોકોને આ પ્રમાણે મનાવવાની વાતો કોઈ કરતું હોય, પણ એક અવગુણ કેવો હોય કે પોતાનું જ પોતાને સારું લાગતું હોય પણ અન્ય જગ્યાએ જે કંઈ સારું છે એને પોતાની બુદ્ધિ વડે કરીને એને ખરાબ ચિતરવાનો પ્રયત્ન પોતાના મનની અંદર થતો હોય તો એ અવગુણ પડ્યો છે. યોગીજી મહારાજ પોતે ઘણી વખત વાત કરતા કે આખી દુનિયાની અંદર જેટલું સારું છે ને એ બધું જ મારું છે. એમ આપણે જો માની લઈએ તો સામે કે સારાપણાની ભાવના, જેને શુદ્ધપણાની ભાવના આપણા જીવનની અંદર આપણને સદાયને માટે રહે. એટલે આવો એક અવગુણની અંદર, અવગુણનો ઉરની અંદર લેશ માત્ર પણ અવગુણ ન હોય. જે આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર જોયું તો એક વખત પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલેલા, સ્વામી કે મને ક્યારેય પણ, કદી પણ, સ્વપ્નમાં પણ કોઈનું પણ અહિત કરવાનો વિચાર જ આવ્યો નથી. આ પ્રકારે જે એમનો વિચાર કેટલો ભદ્ર કહેવાય. અને એટલા જ માટે થઈને એ જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે આપણને સૂત્ર આપ્યું કે સર્વના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ. હવે આવી પ્રકારે જે બોલવું ને એ માત્ર બોલવા પૂરતું નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું છે. એ પોતે ગમે તેટલું સારું કરે, સારી સંસ્થાની પ્રવૃત્તિ થતી હોય તો પણ ભલે સામાન્ય પ્રવૃત્તિ કરનાર કોઈ વ્યક્તિ એ આવીને મળે અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે હૃદયથી, એમના હૃદયમાંથી ઉદ્ગારો નીકળે કે આ તમારા બધાના આશીર્વાદથી ચાલે છે, અમે તો કાંઈ કરી શકીએ એમ છીએ નહીં. ત્યારે આપણને ખબર પડે કે આવા ગુણાતીત સંતના જીવનની અંદર આ પ્રકારે એ દરેકની અંદરથી કાંઈક ને કાંઈક નાનો મોટો ગુણ એ પોતાના જીવનની અંદર એ પોતે રાખતા હોય છે. જેમ આપણે જાણીએ કેટલ કેમ્પની અંદર જ્યારે વિરોધ કરનાર વ્યક્તિઓના પણ પશુઓ આવેલા અને ત્યારે એ કાર્યકર્તાને સ્વામીશ્રીની મુલાકાત કરવાનો સમય એને મળ્યો હશે અને ત્યારે એમણે એ પોતે વાત કરી કે સ્વામી, આપણા આ કેટલ કેમ્પની અંદર તો જેણે આપણે જ્યારે આવ્યા અને સભા કરવાના હતા તે વખતના સમયની અંદર વિરોધ કર્યો હતો, એના પણ પશુઓ આવ્યા છે. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ લેશ માત્ર, પળ માત્ર વાર કર્યા વગર તરત જ સ્વામીશ્રી પોતે બોલ્યા, સ્વામી કે એમના પશુએ ક્યાં વિરોધ કર્યો છે? વિરોધ એણે ભલે કર્યો તો એને મુબારક, પણ પશુએ થોડો વિરોધ કર્યો છે. અને આપણે તો કેટલ કેમ્પ કરીએ છીએ અને કર્યો છે એ પશુનું સારું થાય, પશુઓ બધા જીવી જાય એના માટે થઈને આ પ્રમાણે કહેવાય છે કે આપણે કર્યો છે. તો જો આપણને ખ્યાલ આવે
ક્યારેય પણ કોઈનું પણ અહિત કરવાનો વિચાર એમને જાગ્રત, સ્વપ્ન કે સુસુપ્તિમાં પણ આવ્યો નથી. એવા શુભ લક્ષણે યુક્ત જે સંત છે ને એ અતિશય ખરા મુનિ છે અને એ બધાને સાચો ઉપદેશ આપે છે. તો આવા જે સંત છે એ સંત એ સદ્ગુણના ભરેલા છે અને એવા જે સત્પુરુષને વિશે જો સમજીને એ દેવની બુદ્ધિ રાખે તો મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામી પણ પોતે કહે છે કે એના જીવનની અંદર સત્પુરુષના ગુણ આવે. પછી બીજી કડીની અંદર પણ આપણને બહુ સરસ મજાનું સમજાવતા કહે છે કે જીરે સંત સદા શીતળ રહે, ક્યારે ના તપે રે, ક્યારે ના તપે રે, કામ ક્રોધની જાળ, લોભ તજી હરીને ભજે, ધારે ઉર મારે, ધારે ઉર મારે, દ્રઢ કરી શ્રી ગોપાળ, સમજીને સતસંગ કીજીએ. અહીંયા કહે છે કે જીરે સંત સદા શીતળ રહે, ક્યારે ન તપે કામ ક્રોધની જાળ. સંતનું જીવન અતિશય શાંત હોય છે, સંતનું જીવન અતિશય શીતળ હોય છે. જેમ સ્વામી કહે છે ને કે હિમાલયની અંદર બરફ પડેલો હોય તો બરફની ગુણ કયો, તો કે એના ઉપર થઈને એની આજુબાજુ થઈને જો પવનની લહેરખી આવે ને તો પણ એ આપણને ઠંડક પમાડી દે. એવી રીતે ગુણાતીત સત્પુરુષ કેવા હોય તો સદાય શીતળ જ રહેતા હોય. એ ક્યારેય કામ, ક્રોધ કે આવા દોષોની અંદર એ લેવાઈ જતા નથી અને એના કારણે કરીને એ બીજાને પણ શીતળતા આપે છે. પછી કહે છે કે લોભ તજી હરીને ભજે. આ બહુ મહત્વનું બાબત છે. સ્વામી કહે છે ને સંસાર છોડ્યા પછી એ છોડનાર વ્યક્તિને જો ગુણાતીત સત્પુરુષ ન મળ્યા હોય તો સ્વામી કે જીવનની અંદર એને પોતાના જીવનમાં એક લોભની વૃત્તિ પણ જાગે કે જેને લીધે કરીને એ લોભની અંદર ખેંચાતો રહે. તો આ પ્રમાણે અહીંયા કહે છે કે લોભ તજી હરીને ભજે. એ લોભની કોઈ લાલસા નહીં. જેમ પ્રમુખ સ્વામી મહારાજે પોતે કેટલ કેમ્પ કેટલા બધા કર્યા પણ એની અંદર ત્યાં આગળ મુંબઈના શેઠિયાઓને બધાને એમ થયું કે પ્રમુખ સ્વામી મહારાજના બનાવેલા કેટલ કેમ્પની અંદર રાજ્ય સરકારને પણ એવોર્ડ આપવો પડે એવું અદ્ભુત કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે કરી રહ્યા છે. સાચા અર્થની અંદર સાચી પશુની સેવા તો પ્રમુખ સ્વામી મહારાજ કરે છે. એટલે એમણે પોતે ત્યાં આગળ બધા શ્રેષ્ઠીઓએ ભેગા થઈને તે વખતે કંઈક એ પ્રમાણે ડોનેશન ભેગું કર્યું અને દાન ભેગું કરી અને સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરવા માટે આવ્યા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આટલા મોટા વિશાળ કેટલ કેમ્પ એટલે 10,000 પશુઓને રાખવા એ કેટલું બધું અઘરું કામ કહેવાય. અને એમાં કેટલા બધા ચાર પૂળાની જરૂર પડે, લોકોના સહકારની જરૂર પડે. પણ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે આ પ્રમાણે ડોનેશન આપવા માટે અહીં આવ્યા છો તો અમને તો ભગવાનની દયાથી અમે સંતો છીએ એટલે માગીશું તો પણ અમને ગમે ત્યાંથી મળી રહેશે. પણ આજુબાજુ આ બોટાદ અને ગઢડાની પાંજરાપોળની અંદર જ્યાં આગળ પણ પશુઓ જ છે એ લોકોને ત્યાં આગળ ખરેખરી તાતી જરૂર હોય એટલે તમે જે આ સંકલ્પ કરીને આવ્યા છો ડોનેશનનો એ સંકલ્પ તમે ત્યાં પાંજરાપોળની અંદર પૂરો કરો. એમાં અમે તમારા ઉપર વધારે રાજી રહીશું. ત્યારે આપણને ખબર પડે. નહીતર આવું કાર્ય કરતા જ હોઈએ અને એ કાર્યની અંદર પૈસાની તો જરૂર પડવાની જ હોય પણ તેમ છતાં પણ
કહેવાય છે કે એ લોભનો ત્યાગ કરી અને બીજાને અર્થે અર્પણ કરવા માટે સ્વામીશ્રીએ પોતે વિનંતી કરી ત્યારે એ શેઠિયા લોકોને થયું કે ખરેખર જે શાસ્ત્રોની અંદર સાચા સંતની વાત કરી છે એવા સાચા સંત એટલે આ પ્રમુખ સ્વામી મહારાજ, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.